વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। અવારનવાર એમનો દબંગ અંદાજ છે એ પણ આપણે જોયો છે, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા ઉપર એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે ભાજપને મત ન આપતા કોંગ્રેસને મત આપજો। પણ હવે આખી બાબતે જીતુ સોમાણી પણ મેદાનમાં આવ્યા છે અને સ્પષ્ટતાથી કહી દીધું છે કે કોઈ વિધર્મી આવતા નહીં અને મારામાં મત નાખતા નહીં અને જે આ મતપેટી છે તેમને અભડાવતા નહીં। હવે આ વાત કેમ કરી છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી અને જ્યારે ચૂંટણી યોજાય એ પહેલાનો એક વિડીયો છે જીતુ સોમાણીનો વાયરલ થયો હતો, પણ અત્યાર સુધી આ વિડીયો સામે ન આવ્યો ને હવે આ વિડીયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ જાય છે દૂરથી પહેલા એક વિડીયો શૂટ કરવામાં આવે છે। જીતુ સોમાણી પાસે મોબાઈલ લઈ જવામાં આવે છે અને પછી કહેવામાં આવે છે કે હું મુસ્લિમ છું, અમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને મત આપીએ છીએ। ત્યારે જીતુ સોમાણી એવું કહે છે, લગભગ અહીંયા એવું લાગી રહ્યું છે કે જીતુ સોમાણીને ખબર જ નહોતી કે એમનો વિડીયો છે આ શૂટ થઈ રહ્યો છે। જીતુ સોમાણીએ એવી વાત કરી દીધી કે આ વખતે ભાજપને મત ન આપતા કોંગ્રેસને મત આપજો, તમારે જ્યારે જોઈએ ત્યારે હું તમને પાણી અપાવી દઈશ, કારણ કે ધારાસભ્ય તો હું છું, તમારે પાણી મારી પાસે માંગવાનું છે, જરૂર હશે ત્યારે હું બધું તમને આપી દઈશ। પણ આ બધાની વચ્ચે એક વિડીયો જ્યાં શૂટ કરવામાં આવ્યો ને પછી સોશિયલ મીડિયા ઉપર અત્યારે મૂકવામાં આવ્યો અને એમાં સ્પષ્ટતાથી વાત એવી કરવામાં આવે છે કે આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવે છે એમાં મત તમારે કોંગ્રેસને આપવાનો છે। એટલે સ્વાભાવિક છે કે જ્યારે ઇલેક્શન થયું એ પહેલાનો આ વિડીયો હતો, હવે વાયરલ કરવામાં આવ્યો છે। સૌથી પહેલા એ વિડીયો જોવો છે અને એ પછી જીતુ સોમાણી છે એમણે પોતાનું એક નિવેદન પણ આપ્યું છે આ બાબતે। જીતુભાઈ ખારું દલડી આપણે આમ ધ્યાન આપણે દઈ જ છીએ, તમારામાં ધ્યાન તો દઈ જ છીએ, મેં મુસલમાન છે અને આપણે ધ્યાન દઈએ। આપણે 50 વીઘા જમીન છે, પાણી સારું તમારા હિસાબે આવે, ખાલી ગયું 50-60 મત નકાવી ભાજપ નાખશો, ભાજપમાં તાલુકા પંચાયતમાં જિલ્લામાં બેમાં ભાજપ પર જ નાખવાના તો કોંગ્રેસમાં ના એમાં અમને નહીં ફાવે, કારણ કે અમને 5 વર્ષથી આમાં લાભ મળે। એ લાભ તો મારે દેવરાવો હોય ને એમ હા, તો હું કહું એમ કરો ને હા નાખજો કોંગ્રેસમાં, પાણી કયો ત્યારે ખોડાવી દઈશ, કાંઈ વાંધો નહીં, બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે। અત્યારે 2 ફાર્મ પાણી હાલે મસ્ત, 50 વીઘા જમીન હોકરાને કાંઠે છે, ખોડાવી દઈશ પાણી એમ હો, તમે આ વસ્તુ કરો કાંઈ બરોબર। ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે બી ભાજપનું કહીશ, અત્યારે કોંગ્રેસમાં નાખો, કાંઈ વાંધો નહીં, કદાચ કંઈ ફરે એમ હોય તો ફોન કરું કાલે, કાંઈ નહીં આમાં જ જવા દો, હું તમને કહું છું ને કાંઈ વાંધો કોને મોકલા તમે એમ ભાઈ મોકલા ના કોઈ હું કાયમ અહીં આવું છું, તમે અહીં સામેથી જ બકલું દઉં, કાંઈ વાંધો નહીં પૈસા માટે પેલા હું જ્યાં સેન્ટિંગના કામ કરતો હતો તમને પહેલાંથી ઓળખું છું, બરોબર ભલે હાલ કાનો કોટવાની બીનીઓ તમે બધા ભેગા છે, કાનો કોટવો આવ્યો પેઢી હા કોટવા પેઢું ઓછું છે કાયમ, તમારા ઓલા મહિને કામ કરેલા સેન્ટિંગ અમે 7 વર્ષથી મેળવી, ભલે આવે હાલે તમે જે વિડીયો જોયો, કદાચ તમે પણ આ વિડીયો જોયા પછી એવું લાગશે કે આ જાણી જોઈને વિડીયો બનાવવામાં આવ્યો છે, એમને સવાલ કરવામાં આવ્યા છે, કારણ કે સ્પષ્ટતાથી આ વાત આપને સંભળાઈ રહી છે। પણ આ બધાની વચ્ચે જીતુ સોમાણી મેદાનમાં આવ્યા અને એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને એક વાત પણ કરી દીધી કે આ વ્યક્તિ મૂળ કોંગ્રેસી છે, જાણી જોઈને આ બધું કરવામાં આવ્યું છે અને વાત પણ એવી કરી દીધી કે કોઈ વિધર્મી મને મત આપવા માટે ન આવતા, વિધાનસભાની અંદર તમે મત આપી અને જે આ મતપેટી છે તેમને અભડાવતા નહીં, એટલે કે તમારે મત આપવાની પણ જરૂર નથી, મારે કોઈ જ આવા લોકોના મતની પણ જરૂર નથી। હવે એ પણ સાંભળે કે જીતુ સોમાણીએ શું કહ્યું છે। હું ચુસ્ત હિન્દુવાદી કાર્યકર્તા છું અને RSSનો સ્વયંસેવક છું। મારા રગે રગમાં હિન્દુત્વનો લોહી વસે છે। આજે દલડીનો વિડીયો જે વાયરલ ભાઈ એમ કહે છે કે હું દલડીનો મુસલમાન છું, 20-25 વર્ષ પહેલાં એક દલડીમાં બનાવ બનેલો હતો કે વાઘાભાઈ કરીને જે માલધારી છે
એની 20થી 30 વિધર્મીઓએ ગાયોની હત્યા કરી નાખેલ હતી. એ બાબતમાં અમે પછી આખી ટીમ ત્યાં દલડી ગયા હતા. એ દલડી જઈ અને અમે હંગામો કર્યો હતો કે આ જે પણ વિધર્મીઓએ જે ગાય માતાઓની હત્યા કરી છે એના ઉપર કાયદેસર રીતે કાર્યવાહી થવી જોઈએ. એમાં અમારી એ ટીમમાં એ વખતે અમરસિંહભાઈ મઢવી હતા, મોનાભાઈ માલધારી હતા, ગૌતમભાઈ ખાંડેકા હતા અને બીજા ઘણા બધા અન્ય લોકો હતા. ત્યારે એ દલડીના જે વિધર્મી લોકો હતા એ લોકો પણ આમાં સંડોવાયેલા હતા. એટલે દલડીની વાત કરી તો દલડીના મુસ્લિમ સમાજ કોઈ દી ભાજપને મત આપે નહીં. અને 25 વર્ષનું જે મતદાર યાદી છે દલડીની એ પણ આપ જોઈ લ્યો કે ભારતીય જનતા પાર્ટીને મત આ દલડીમાંથી કેટલા મળ્યા છે. બીજું વાત એ છે કે હું 2002થી મારા પત્ની લડતા હતા ધારાસભ્ય તરીકે, હું પણ લડ્યો છું. અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટીને તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને. આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે. અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા 2.25 લાખ મતદારો આ વિધાનસભા વિસ્તારમાં હિન્દુ સમાજના છે. હિન્દુ સમાજે મને ઘણો બધો પ્રેમ આપ્યો છે અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે અને હિન્દુ સમાજ સતત મારી સાથે રહેલો છે. એટલે મારે આટલા બધા જો હિન્દુ સમાજના મત હોય તો બીજા લોકો પાસે મારે મત માગવાની જરૂર નથી. અને ખોટી મતપેટી શું કામ અભડાવીએ જોઈએ? કારણ કે મને જે લોકો કહી રહ્યા છે બજારમાં ઘણું બધું કહેતા હોય, કોઈ લોકો શેતાન કહેતા હોય, કોઈ લોકો સારા કહેતા હોય. એટલે શેતાન તરીકે પણ એ લોકો મને ચિતરી રહ્યા છે. તો એ શેતાનને એ લોકો મત કેવી રીતે આપે? અને આ દલડીવાળાની જે વાત રહી એ આ વિષયમાં મારી ટીખળ કરવા આવ્યો હતો અને એ કોંગ્રેસી હતો અને મારી પાસે ટીખળ કરી અને મને એમ કહે કે મત કોને આપવાના છે. એલા ભાઈ, હું તારી પાસે ગમે તેટલું કરું, હું તને ગમે તેટલું કહું, તું ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો નથી, કોંગ્રેસને જ મત આપવાનો છો. અને તું જે વસ્તુ ટીખળ કરવા આવ્યો છો એ આ તારી ટીખળ છે. અને બીજી વાત એ છે કે મેં દલડી ડીઘલિયામાં કોઈ દિવસ પાણી છોડાવેલ નથી. આવી જ રીતે હું રાત્રે 1 વાગે કુવાડવાથી આવતો હતો અને કલાવડી પાસે એક હોટલ છે, એ હોટલે હું ચા પાણી પીવા ઉતરો એટલે ત્યાં ઘણા બધા લોકો હતા. અપક્ષ ઉમેદવાર હતા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. એટલે એ લોકોએ બધા એમ કીધું કે આવો નાસ્તો કરવા. એટલે હું બેઠો. હવે એ વાતને પણ લોકોએ વિડીયો ઉતારેલ છે અને એમ કીધું છે કે અહીં અપક્ષ માટે મત માગી. એટલે ભાઈ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, અપક્ષ ઉમેદવાર છે અને બધાના કાર્યકર્તા છે. તો હું અહીંયા મત કઈ રીતે માગી શકું? આ એક મને બદનામ કરવાનું કાવતરું છે અમુક તત્વોનું અને એ બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. પણ મારી પાસે પુરાવા છે કે ત્યાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતો, અપક્ષ ઉમેદવાર હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. ભારતીય જનતા પાર્ટીનો રાજાવડલા સીટનો ઉમેદવાર ભાજપનો પણ ત્યાં હાજર હતો. એટલે આ લોકો જે બદનામ કરે છે અને હું વારંવાર હજી પણ હું કહું છું કે 2027માં ચૂંટણી લડવાનો છું. તેથી મને વિધર્મીઓએ મત ન આપે અને મતપેટી ન અબડાવે, આ પણ વાત ચોક્કસ છે. મેં વિધાનસભામાં મુસ્લિમો પાસે કોઈ દી મત માગ્યા નથી. હું જ્યારે પણ ત્યારે લડ્યો ત્યારે એક પણ મુસ્લિમોને મેં કીધું નથી કે મને મત આપજો. 2.25 લાખ મતદારો છે. હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું. જો એ મત ન માગી શકતા હોય, ભાઈ બંગાળમાં એમ કહે કે મારે મુસ્લિમના મત નથી જોતા. હું તો આ વસ્તુ તો હું 20થી 25 વર્ષથી આ કહું છું કે ભાઈ મારે મુસ્લિમોના મતપેટીમાં આપી આ મતપેટી અભડાવતા નહીં. બસ આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. આ વિડીયો બનાવવા માટે થઈને જે વ્યક્તિ તમારી પાસે આવ્યો અને ત્યાર પછી જેણે આ વાયરલ કરવાનું કૃત્ય કર્યું એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાનું તમે વિચારી રહ્યા છો ખરા? કે જાણી જોઈને તમારી છબી બગાડવા માટેનો પ્રયત્ન થયો છે? એટલે એ કોંગ્રેસનો માણસ હતો. એ કોંગ્રેસના માણસની પાછળ કોઈ પણ મારા વિરોધી તત્વો હોઈ શકે છે
અને હમણાં જ મેં વકીલ પાસે સલાહ માગી છે કે આના ઉપર શું થાય. એટલે એને સામાન્ય તો એ રીતે કીધું છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન થાય, કોર્ટમાં થાય. હું વકીલ પાસે સંપૂર્ણ રીતે જાણકારી કરી અને આની પાછળ આ ભાઈ અને એની પાછળ કયા કયા તત્વો સંડોવાયેલા છે એને હું 100% ખુલ્લા કરીશ. બાકી હું હિન્દુ છું, હિન્દુ રહેવાનો, હિન્દુ પાસે જ મત માગવાનો છું એ વાત ચોક્કસ છે. વિધર્મીઓના મારે મત જોતા નથી અને વિધર્મીઓ મારી મતપેટી અપડાવે નહીં, આ પણ ચોક્કસ વાત છે. આ ખુલાસો થયો, પણ આ બધાની વચ્ચે લગભગ માર્ચ મહિનાની અંદર જીતુ સોમાણીનો એક વિડીયો છે તે વાયરલ થયો હતો. એમાં એમણે સ્પષ્ટતા સાથે વાત કરી દીધી હતી કે ચૂંટણીની અંદર આ વખતે ક્યાંય જ કોંગ્રેસ દેખાવાની નથી, કોંગ્રેસને હરાવવાની છે. એટલે સ્વાભાવિક છે કે એ સમયે જ કોઈ કોંગ્રેસીને ખોટું લાગ્યું હશે, એટલા માટે આ બધું કરવામાં આવ્યું હશે. ખેર, અત્યારે જે આ માહિતી સામે આવી છે, જીતુ સોમાણીએ જે ખુલાસો કર્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.